સમગ્ર ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે મોટાભાગની બેઠકો પર કબજો મેળવ્યો છે। જો કચ્છની વાત કરીએ તો કચ્છમાં યોજાયેલી 2 નગરપાલિકા તથા 3 તાલુકા પંચાયતોમાં પણ ભાજપે કોંગ્રેસને કારમી હાર આપી જીતનો સિલસિલો જાળવી રાખ્યો છે। ભચાઉ નગરપાલિકામાં અગાઉ 17 બેઠકો બિનહરીફ કર્યા બાદ 11 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી। જે તમામ બેઠકો પર ભાજપે વિજય મેળવી તમામ 28 બેઠકો ઉપર જીત મેળવી હતી। તો રાપરમાં યોજાયેલી 7 વોર્ડની ચૂંટણીમાં 22 બેઠકો પર ભાજપે કબજો કર્યો હતો, જ્યારે 6 બેઠકો પર કોંગ્રેસે વિજય મેળવ્યો હતો। આ સાથે માંડવી, મુન્દ્રા તથા ભચાઉ તાલુકાની 3 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી। જે તમામ તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપે વિજય મેળવ્યો હતો। આમ ભાજપે કચ્છમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું। જીત બાદ ભાજપના આગેવાનોએ તમામને શુભેચ્છા આપી હતી। ખૂબ આનંદનો દિવસ છે આજે રાપરમાં ભારતીય જનતા પાર્ટીની અમારી બોડી બની ચૂકી છે। 6 વોર્ડની ગણતરીના અંતે અત્યાર સુધી અમે 18 સીટો જીતી ચૂક્યા છીએ, એટલે અમારી બોડી બની ગઈ છે। અને હજી 7 નંબર વોર્ડ પણ અમે 4 સીટો વિજય બની રહ્યા છીએ, એટલે ભવ્ય વિજય આ રાપરમાં ભારતીય જનતા પાર્ટીનો થયો છે। અને આ ખાલી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારની આ રાપર શહેરનો, રાપરની જનતાનો વિજય છે। કારણ કે જનતાએ આ વખતે કોંગ્રેસની નફરતની અને જાતિવાદી રાજનીતિને છોડી અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની અને રાષ્ટ્રવાદની રાજનીતિને જ્યારે અપનાવી છે અને મોદી સાહેબના હાથ જે મજબૂત થવાનું અહીંયાથી જે કામ થયું છે, એના માટે સમગ્ર રાપરની જનતાને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન। એ બધા આક્ષેપોનો જવાબ એ રાપરની જનતાએ આપ્યો છે। બધાએ જોયું હતું કે ખોટા ઉશ્કેરવા માટેના ખોટા આક્ષેપો હતા, ત્યારે આ રાપરની જનતાએ એ પોતાનો કિંમતી અને પવિત્ર મત ભાજપના તમામ ઉમેદવારોને આપી અને આક્ષેપોનો જવાબ રાપરની જનતાએ આપી દીધો છે। રાપરમાં કામોની જો લિસ્ટ વાત કરો તો ખૂબ લાંબુ લિસ્ટ બનશે, પણ મારી આપને વિનંતી છે કે હવે જે થનારા કામો છે એનું આપ કવરેજ લેજો। અને રાપર શહેર ખરા અર્થમાં વાગડમાં સૌથી આગળ થવા, આખા કચ્છમાં સૌથી આગળ થવા જઈ રહ્યું છે, એની હું તમને અહીંથી ખાતરી આપું છું। ભચાઉમાં તો અમારી 28 માંથી 22 બેઠકો તો આમ જોવો તો બિનહરીફ થઈ ગઈ હતી। 6 ની જે ચૂંટણી હતી એમાં પણ 5 સીટો પર કોંગ્રેસની ડિપોઝિટ ડૂલ થઈ છે અને 1 બેઠક ઉપર એ ડિપોઝિટ થોડા મતોથી બચી ગઈ છે, પણ 28 સીટો અમારી ભારતીય જનતા પાર્ટીની વિજયી બન્યા છે। અને ભચાઉનો અવિરત ખૂબ વિકાસ થયો છે, અને હજી ભચાઉનો અવિરત વિકાસ એ આસમાનની ઊંચાઈઓ શું છે એનો હું વિશ્વાસ અપાવું છું।